તો મિત્રો આજે આપણે આવ્યા છે કોકોનટ વિરાટ સિનેમામાં, જ્યાં અત્યારે વિવેકાનંદ વિદ્યા વિહારના અને બાસુદીવાલાના 300+ છોકરાઓ સરસ મજાની એક મૂવી છે મહાઅવતાર નરસિમ્હા, જેની લહાવો રહી રહ્યા છે, એટલે મજા માણી રહ્યા છે. તો જેમીનભાઈ, આ જે છોકરાઓ ભેગા કર્યા છે, એમને જે આપણે મૂવી બતાવી રહ્યા છે, એનું કંઈક કારણ? અમારા ટ્રસ્ટના દાતા ટ્રસ્ટી શ્રીમતી વીણાબેન ઠાકોરભાઈ પટેલ, જેઓ ચરોતર પંથકના વીર ભામાસા કહી શકાય, અને એઓએ અનેક સત્કાર્યો કર્યા છે. યુનિવર્સિટીઓમાં ડેવલપમેન્ટ માટે એટલો ફાળો આપ્યો છે, કોસ્મોપોલિટન આયુર્વેદિક હોસ્પિટલ બનાવવા માટે સી ફાળો આપ્યો છે, બાસુદીવાળા સ્કૂલના રિનોવેશન માટે સી ફાળો આપ્યો છે, ચારુસેટમાં પણ નિયોનેટલ કેર સેન્ટર અને દાન ભાસ્કર એવોર્ડ એમણે સ્પોન્સર કર્યા છે. સરદાર પટેલ પોતે જે સ્કૂલમાં ભણ્યા મોગલ કોટ, તે શાળાના સભાખંડના રિનોવેશન માટે પણ સિંહ ફાળો આપ્યો છે. અને અમારા ટ્રસ્ટ થકી વારંવાર આ બધા સત્કાર્યોની યાદી હંમેશા લાંબી થતી રહે છે. અને શ્રીમતી વીણાબેન ઠાકોરભાઈ પટેલના અવસાન બાદ તેઓની આ પહેલી જન્મ જયંતિ આવતી હતી, એટલે અમે વિચાર્યું કે વિવેકાનંદ વિદ્યા વિહાર અને બાસુદીવાલા પબ્લિક હાઈસ્કૂલના દીકરાઓ તેઓને અહીંયા આગળ લાવીને પોપકોર્ન, કોલ્ડ્રિંક્સમાં આપણે જ્યુસ આપ્યો છે કે હેલ્થ માટે કન્સિસ્ટન્ટ સારું રહે. અને મહાઅવતાર નરસિમ્હા, જે વિષ્ણુ ભગવાનનો અવતાર છે, તેની મૂવી સ્ક્રીનિંગ આપણે કરાવ્યું, કારણ કે આપણા દાતા પણ એ માનતા હતા કે આપણા બાળકો આપણી પરંપરા અને સંસ્કૃતિથી જોડાયેલા રહે અને તેનું જતન હંમેશા થતું રહે. એટલે એના પ્રયત્નના ભાગરૂપે આપણે આજે 300થી વધુ વિદ્યાર્થીઓને અહીંયા બોલાવીને સત્કાર સાથે તેઓને મૂવી સ્ક્રીનિંગ કરાવ્યું છે. અને આવો કાર્યો આપણે હંમેશા કરતા આવ્યા છે અને આગળ કરતા રહીશું. ઓકે, આપણું ટ્રસ્ટનું પ્રોપર નામ શું? હવે ટ્રસ્ટનું નામ શ્રી મારુતિ ટ્રસ્ટ છે. શ્રી મારુતિ ટ્રસ્ટ. જી, છેલ્લા 4 વર્ષથી અમે વિવિધ સત્કાર્યો કરીએ છીએ અને અત્યાર સુધી લગભગ 7 કરોડથી વધારેની રકમના ચેરિટી વર્ક આપણે કરી ચૂક્યા છે અને આગળ પણ કરતા રહીશું. સરસ વર્ક કરી રહ્યા છે શ્રી મારુતિ ટ્રસ્ટ વાળા. મિત્રો, સાથ સહયોગ હોવો જોઈએ.